की सती हाडी मात की आवड़ું મોટું આયોજન છે તમે બધા અહીં ડીજી ઉપર હમણાં ડિસ્કો કરતા હતા એક જયકારો નથી કરી શકતા હે બધાય બે હાથ ઊંચા કરીને એકવાર એવો ચકાચક જય જયકાર કરો બધાય અહીં વઢવાણમાં હાડીમાં ચોકમાં અંબાજી માતા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અને અહીં નહીં પણ તમારો જયકારો છે છેક ગબર સુધી સંભળાવો જોઈએ છેક ગબરના ગોખવાળી સાંભળવી જોઈએ એવો એકવાર જય જયકાર કરીએ આપણે બધા બે હાથ ઊંચા કરી બોલીએ શ્રી અંબે માતની હાડીમાં નવરાત્રી યુવક મંડળ અને એમના વતી જ્યારે આવું સરસ મજાનું આયોજન મા ભગવતી જગદંબા શાંતિકરણ જગ ભરણ ઘડણ ઘડ્યા ભવ ઘાટ નમો આદ નારાયણી માં વિશ્વરૂપ વૈરાગ યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્યે 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ માં વાણી રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્યે 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 નમો નમઃ એવી માં જગદંબાના ચાચરના ચોકમાં આજનો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોકે માં છે ને એ તો સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર વ્યાપક છે હે જગદંબા છે એ અત્ર તત્ર સર્વત્ર વ્યાપક છે અને જેની માથે એની કૃપા ઉતરે આજે અહીંયા હાડીમાં નવરાત્રી યુવક મંડળ બધા સભ્યો ભેળા મળી શેરીના બધા ભેળા મળી અને આવું સરસ મજાનું આયોજન કર્યું છે એમાં બધાનો સહકાર સહભાગી બની મેં કીધું એમ કે આ ભાગ્યમાં હોય ને તો જ મળે આ જે આયોજન છે ને એ તમારાથી મારાથી ન થાય આ તો એની દયા હોય ને એ કરાવે ને તો સાહેબ આપણાથી થાય હા આપણાથી થાય એવી વસ્તુ જ નથી કારણ કે મા તત્વ એવું છે અને એક નહીં અસંખ્ય દાખલાઓ જ્યાં જગદંબા બિરાજમાન હોય જ્યાં ભગવતી બિરાજમાન હોય લોબડી સિસડા ઉપર રખી હાથ में डमरू आगे हाली चमके पीछे पाँव में जाजरा અને વડાવે પથુઆ માતકાળી ત્રિશુળા ખડગને હાથમાં તોડતી બોલતી હુકારા હોય વેલી ઈ કચો હીરામ ચડને કથેલો હથેલો બુજરાને આવ વેલી આવડ ખોડલે આવે હે મોગલ મછરાડી માતનાગ મેલડી સાગજવાળા ડાઢાડી અંબેકરને આવે હે બહુચરગડ બારી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરત કબો નવ લક્ષકત અને 84 ના ચારણા ઉપરે દેવી આવો હવે સેવક કા સુધારણા બાલવી બહુચરા ભૈરવી ભુજરી શિવ અંકેશ્વરી તો ભવાની ચામુંડા ચંડિકા અંબિકા કાલિકા આદ શક્તિમાં તો બાક બાની અરે ત્રણે લોકમાં જોડ તારી નથી અને વિશ્વથી તું વિશ્વને સંભાળે એ માં એ મમ્માઈ કર વાર તું વિશ્વમ ભરી એક આધાર તારો અમારે એ ભગવતી આ તો તારા નામથી લઈને અમે બેઠા છે હા આ જે કાંઈ અમે કરી રહ્યા છીએ તારા નામ થકી કરી રહ્યા છીએ તારા નામનો આ મહિમા છે અને એક નહીં સાહેબ તેથી કદાચ ને જગડુસાના વાણ ડૂબતા હોય હે અને એને યાદ કર્યા એક પછી એક બધાને કરવા મનાડો કે આજ મારા વાણ છે આજ સફળ ખેડીને આવી ગયો છું અને મારા વાણ છે વાણ ડૂબવાની તૈયારીમાં છે પણ એમાં એને યાદ આવી ગયું ગબરના ગોખ માથે બેઠી છે લાઈને એકવાર યાદ કરું કદાચ ને આવી જાય તો હે અને એને અહીંયાથી યાદ કરે કે હે મા અંબા હે ભગવતી આજ જો ગબ્બરના ગોખ માથે બેઠી હોય ને માં હું મારા હૃદયના ભાવથી આર્તનાદ કરું છું તને હું આર્તનાદ કરીને કહું છું કે હે ભગવતી આજ મારા જે ડૂબતા વાણ છે ને વાણને બચાવવા આવજે તું હો પણ ત્યાં તો ખમન કીએ બહાને કીએ નથી હાક દુતારીએ વાગીએ ડમર ઘોર ઘટાઘટ મનાણો અને એને ખમા 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 કરી દે અહીંયા પ્રગટ થાય સાહેબ એના વાણને બચાવે ટોકમાં વાત કરું તો મા તત્વ કેવું છે ઈ વાણ બચી ગયા એમ કહેવાય કે જગડુસા ઘીરે આવી ગયો અને એમાં એમ કહેવાય કે એક દી બે દી ત્રણ દી પણ ખાલી એને મોઢેથી એટલું કીધું તો મારા વાણ બચી જાય ને તો આમાંથી 10% ભાગ છે ને એમાં હું તારા દેવળમાં વાપરીશ
હા, અમારા પરમ મિત્રો અને વડીલ બંધુ એવા સતુભા પરમાર, જોકે મને આજે મળ્યા મને કે અમારે આડીમાં ચોકમાં અંબાજીમાંની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને જો ઘડીક સમયની અનુકૂળતા મળે, અમે ડીજે રાખ્યું છે, પણ જો સમયની અનુકૂળતા મળે તો ઘડીક હાજરી આપો. મેં કીધું હાજરી આપવાની જ હોય, કારણ કે આ તો જગદંબા છે અને એનું વાયક છે ને એ તો કોઈક ભાગ્યશાળી હોય ને એને મળે, ભલામણે એના પટાંગણમાં બેહીના બોલવાનો આ અવસર તમને પ્રાપ્ત થાય. પણ એને એક વાત મજાની કરી હતી, મને કે આજ સાંજે આજ સવાર સુધી કોઈ ડીજેની અમારે તૈયારી નહોતી, પણ એમાં શેરીવાળા બધા ભેળા થયા અને એવું નક્કી કર્યું કે રાત્રે ઘડીક માં ભગવતીના જગદંબાના સાનિધ્યમાં આપણે બધાએ ભેળા મળીને આનંદ કરીએ. અને એ કે અમે જે કંઈ કરી અને ભેળું કરી અને આ ડીજેનું આયોજન કર્યું, પણ એની મેલપા તમે આવો થોડી વાર માટે. મેં કીધું આ તમે નથી બોલતા, આ એ બેહવાની છે ને એ ભગવતી તમને બોલાવરાવે છે. ઘડીક તું ગુણગાન ગાવા મારા આંકણા ચોકની મેલપા આવજે, મારા પટાંગણની મેલપા ઘડીક મારા ગુણગાન ગાવા માટે. ભલે એક અડધો કલાક. હું તો એમ કહું છું સાહેબ, આંકણ ખાલી નામ સ્મરણ એનું થઈ જાય, પણ એ વાતને એ ભૂલી ગયો માણા કે મેં 10% જે વાત કરી છે કે આની પાછળ હું આટલા પૈસા વાપરી નાખીશ, એ વાત આખી ભૂલી ગયો. 1 દી 2 દી 3 દી, પણ આ તો જગદંબા છે હો. અને એમાં એક દી સપને આવીને યાદ કરાવ્યું કે ભલામણા તારા વાણ ડૂબતા હતા, વાણને તેથી બચાવ્યા હતા અને તે એવું કીધું હતું કે આની મેલ પર હું પૈસા વાપરીશ, તો કાં આજ શું થયું? અને તેથી એને એટલું કીધું હતું કે માં કોણ છો તમે? કે હું જગદંબા અંબા પોતે છું, ભલામણા ગબરના ગોખ ઉપરથી આવી છું. અને તેથી એને કીધું હતું કે ના, મારા વાણ બચાવવા વાળી તું નહીં, મારા વાણ તો મારા પરમાત્માએ બચાવ્યા છે. હે કે મારા વાણ છે ઈ મારા પરમાત્માએ બચાવ્યા છે કે એમ? કે હા. તો કે સાંભળ, ઈ વાણને જો અખિલ બ્રહ્માંડના નાથે પરમાત્માએ બચાવ્યા હોય તો સાંભળ, દેલવાડા ઉપર દેરા છે ઈ શેના છે? કે આરસના. કે આરસમાં કોઈ દી આગ લાગે કે ના? અને જો એમાં આગ લાગે તો માનજે કે હું ગબરના ગોખ માથે બેઠેલી માં અંબાજી બોલી હતી ભલામણાની આરસના દેવળની માઇલ પર આગ લાગે. અને આમ બાજુ એમ કહેવાય કે એને હું છે સવારનો પોર, આ બાજુ નારાયણ ગમણા ઓરેથી રનાદેના ઓરેથી દૂધના કટોરા આપી અને ઉદિયાચરને માથે જે આરૂઢ થયો છે, ભલે ઉગા ભાણ દોહારા ભામણા, પછી મરણ જીવનની માણ અમારી રખે કશ્યપ રાઉત, ઉગ્યો કે હરોળ અને ગળદ અંધારા ગયા, તને પૂજે જો ઓલા સોર, આ જગમાં કમણે કાશ્યપ રાઉત, હામા પણ આપણે ભાગે કેતારા ભ્રમ, તણ વેળા કાશ્યપ તણાનો હુરજ રાખો શરમ, હવારનો પોરા બાજુ નારાયણ ઉગમણા ઉડેથી રન્નાજીના ઓરડેથી દૂધના કટોરા પીને ઉદિયાચરને માથે આરૂઢ થયો. અને એમાં માણસે આવીને સમાચાર દીધા કે દેલવાડા માથે જે દેરા રહ્યા ને એમાં આગ લાગી છે. અને દીદીના મોઢામાંથી એટલો શબ્દ નીકળ્યો કે દેલવાડાના દેરામાંથી આગ લાગી છે? કે હા, પણ કે દેરા તો આરસના છે ને આરસમાં કોઈ દી આગ લાગે નહીં. કે અમે એ જ કહીએ છીએ કે આરસમાં કોઈ દી આગ ન લાગે. અને અહીંયા બેઠા બેઠા આમ પથારીમાંથી હજુ તો જાગીને આમ નિત્યકર્મથી પરવાર્યો નહોતો અને અહીંયા બેઠા બેઠા માને પ્રાર્થના કરી કે હે ભગવતી, હે માં, નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારિણી કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મહેશ સબરની, ઈ નમો રાજકાર અંક પેશત ધરની, નમો પ્રાણરૂપી મહાપ્રાણ દાતા, નમો જગત પક્ષી પ્રલય વિદાતા, નમો દાન નીતાર તોરા રૂપાળા, નમો ગાતી કાલે કામે કે માણા રમે રાસ્તો વ્યો માણા હુલાસી અને પૂરે સાથિયા કે રંગે પ્રકાશી લહેતાલ બ્રહ્માંડ એકી અવાજે તુહારે અનોઠા વાજિંત્ર વાગે નિશા સાંભળી કામડી ઓટ કાઢી અને તુહી કાળ રાત્રિ નનામી કરાડી, તુહી તાર લેજે જીની ઝબુકે ફરે આપકા બંધ ફેરા ન ચૂકે પ્રભાબાનું મે માત તોરી પ્રકાશી અને લખી ઉગતાઓ ગંગાર નાસે, નમસ્તે 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 ભવાની, નમસ્તે 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 ભવાની. અને એટલું કહીને એટલું કીધું તો માં તારા પ્રકોપને હમાવી લે અને કાલ હવારમાં જો આબુ એમ કહેવાય ગબરના ગોખ માથે તારું નવીન મંદિર નો ચડાવું તો ભલામણા હું મટી જાઉં. અને એ કેમ કહેવાય કે જગદંબાએ દીદી પોતાનો પ્રકોપ હમાવી અને એ આગને પાછી બંધ કરી. માં તત્વ એવું છે કે આની પાસે છે ને, આને તમારા શ્રીફળની જરૂર નથી, કાંઈ આને તમારી ચૂંદડીની જરૂર નથી, આને તમારા નિવેદની જરૂર નથી. આ તો કરવા પડે છે આપણે કે આપણને ખબર પડે. 365 દી બોલાવો અને એક દી નો બોલાવો ને એ જગતનો કાળા માથાનો માનવી કહેવાય. 365 દી બોલાવો અને એક દી નો બોલાવો રિહાઈ જાય. એ કે આને પાવર આવી ગયો છે. ઘણા એ કે આપણે હામય ન જોતો, પણ હજુ તો કાળ તમને ભેગા બેઠા હતા, ચા પાણી ભેગા નહોતા કરતા.
365 દી બોલાવો ને એક દી નો બોલાવો નિહાઈ જાય એને જગતનો માનવી કહેવાય. 364 દી નો બોલાવો પણ જેથી નિવેદ આવે હામાં નિવેદ ઝારી અને ભગવતી હામાં બેહી અને એને બે હાથ જોડીને વિનંતી કરી અને કર કરી દો અને મઢનાની મહેલપાથી ખમકારો કરે ને એને ભગવતી જગદંબા કહેવાય, એને માં કહેવાય. ભલામણ હે 364 દી નો બોલાવો અને એક જ દી બોલાવો ને માની જાય એને ભગવતી કહેવાય. આજ આ હાડીમા ચોકમાં આ એની કઈ કૃપા ઉતરી છે ને એટલે આપણે બધા આ ભેળા થઈને બેઠા છે. કો સાચું ખોટું? હે આ 364 દી નો બોલાવો ને એક દી બોલાવો. આજ તમે આવીને એને કગરી જાઓ ને ભાઈ, કદાચ ને આઈ ગમે એવી વિટમણા હોય તમારી, ગમે એવી તકલીફ હોય, પણ હે જગદંબા તારા આશરે બેઠા હોય, તારા ખોળે બેઠા હોય અને તું માં બેઠી હોય ભલામાણા અને ખમકારો કરીને ખોળે લે ને એને જગદંબા કહેવાય, એને ભગવતી કહેવાય સાહેબ. પણ એવા જ્યારે એમ કહેવાય અને આવું સરસ મજાનું મને તો હાડીમાં નવરાત્રી યુવક મંડળ વાંચ્યું ને એટલે મેં પહેલા પ્રશ્ન સતુભાઈ કર્યો. મેં કીધું હું આ વિસ્તારમાં નવો છું પણ હાડીમાં કોણ હતા કે હાડીમાં સતી થઈ ગયા અહીંયા રાઠોડ કોણની માલપા અને એ સતીના નામ ઉપરથી આ ચોકનું નામ હાડીમાં ચોક આપવામાં આવ્યું છે. તમે જો આના ઉપરથી આપણને ખબર પડે કે કંઈક શક્તિ તત્વ છે, કંઈક માતૃ તત્વ છે. નકર આ ચોકનું નામ બીજું ન દઈએ કે આપણે હાડીમાં ચોક શું કામ? યાદી રહી જાય કે આપણા સંતાનો હાથમી પેઢી સુધી છોકરાને ખબર પડે કે અમારા ચોકની માલપા અહીં એક ભગવતી જગદંબા સતી થઈ ગયા હતા ને એના નામ ઉપરથી અમારા ચોકનું નામ આ સતીમાં છે. હે આ ચોકનું નામ એના નામ ઉપરથી પાડ્યું છે. પણ એક બે નહીં સાહેબ, અસંખ્ય પ્રસંગોની યાદી થાય. પણ મને સતુભાઈ જો કે અગાઉથી જ આ વાત કરી હતી મને કે અડધો એક કલાક આપણે હાજરી આપવાની છે. પછી આ જુવાનિયમ જે થનગનાટ છે ને, આ સ્વેટર પહેરેલા છે, મફલર બાંધેલા છે, એ બધા કાઢીને ઠેકડા જ મારવાના આમાં રાખી રાખે. હા, સવારમાં માનો અહીંથી શોભાયાત્રા, માની પ્રતિષ્ઠા અને સવારમાં તો યજ્ઞ અને આ બધું કરવાનું હોય. પણ આગલી પૂર્વ સંધ્યાએ અમે ભાઈ ઘડીક શાંતિ રાખો મારો બાપલીઓ. મને ખબર છે તમારે રમવું છે પણ હવે આવ્યો છું. ભુવા છે ખમા ખમા બાપ ખમા. હે આ ભુવાને પઢિયારની વાત ન થાય કે દાખલાઓ માતાજી આ જો ભુવાની યાદીથી ના ભુવાએ સાલ ઉઠાડી છે ને એટલે મને એક પ્રસંગ યાદ આવે છે કે ગામડું ગામ અને અહીંયા માતાજીનો આવો નવરંગો માંડવો. પહેલો તો મુદ્દો એ છે કે આ ચોકમાં આપણે સુકામાં આવ્યા છીએ ને આપણને ખબર હોવી જોઈએ. આ છે હા, નકર બે માણા બજારમાં હટાણું કરવા ગયા, એ બજારમાંથી જે કાંઈ હટાણું હતું હટાણું પૂરું થઈ ગયું એટલે સ્ત્રીએ એના પુરુષને કીધું સાંભળો છો, હે સાંભળો છો, આ આપણો જબરજસ્ત શબ્દ સાંભળો છો. હા, અત્યારે આ નામ લઈને બોલાવવાનું આવ્યું છે બકા ચા જે હતા. હે પણ તેથી ઈ નહોતું સાહેબ. સ્ત્રી અને પુરુષ એમ કહેવાય ચોરાની માથે 8-10 પુરુષો બેઠા હોય અને એક જ બાઈ આવીને ઊભી રહે, આમ કહીને આમ હાડીનો છેડો સેજ લાંબો કરી અને આમ ઈશારો કરે એટલે ઓલાને ખબર પડી જાય કે આપણા જ ઘરના છે. આવો આપણો શબ્દ આપણી ઝાલાવાડની કઈક પરંપરા અલગ છે સાહેબ. અને એમાં આ તો વઢવાણ છે, વાલું શેર વઢવાણ ને એની ભાગોળે ભોગાવો હોય એ ભોગવતો ખેગાર હવે ભોગવજે ભોગાવા ધણી. હે આ તો વઢવાણની નગરી. તમે વિચાર તો કરો, આ વઢવાણની નગરી એટલે કોઈ જેવી તેવી નહીં સાહેબ. જે સમયમાં વર્ધમાનપુરી નામ હે આ વઢવાણની નગરીની માલપા કદાચ ને તમે વિચાર તો કરો કે આ આપણી માધાવાવ ખોદાતી હોય અને એમાં પાણી નો આવતું હોય. હે યાદી કેટલી બધી વઢવાણના પ્રસંગોની થાય. વાધાવાવ ખોદાય ને એમાં પાણી ન આવે અને તેથી એને કીધું તું ખાલી જાણતર જોશીડાને કોઈ એકવાર બોલાવો ને એને તપાસ કરાવડાવો કે આ પાણી આવવાનું નહીં આવવાનું કારણ. અને તેથી એને કીધું તું કે પાણી નહીં આવવાનું કારણ બીજું કાંઈ નથી પણ દીકરો ને બહુ પધરાવો સાહેબ. દીદી આ વઢવાણના માણસો માટે થઈને પાણી વાવની માલપા આવે અને પાણી લાવવા માટે થઈ અને વઢવાણની ઈ દીકરો અને વહુ જોઈ
વાવની માલપા પધરાવી દેવામાં આવતા હોય વિચાર તો કરો કે આપણી ભૂમિકા કેટલી બધી પવિત્ર છે ને આપણી ભૂમિકા એમ કહેવાય કેટલી બધી દયાળુ છે હે
विद्याबलं देव बलं तदेव लक्ष्मीपते ते गृहं स्मरामि लाभस्तेषां जयस्तेषां चलाइ दे ત્યાં નમસ્કારાય સમર્પયામિ ઓમ કેતુ કિરણવન્ન કેતવે બે સોમર્યા અપે સ્વસે ભગવાન કેતુનું આની અંદર નવગ્રહની અંદર કેતુ મહારાજ છે એનો આજે દરબાર છે આજે નવગ્રહનો સ્વાગત કરવો પડશે કારણ કે બ્રાહ્મણ ધીમું બોલતો ધીમે ધીમે બોલતો હોય તમે આમ કરે આમ આમ એટલે આજે આ બ્રાહ્મણ ધીમું અને રોજથી બોલતો બ્રાહ્મણ હારો અને ઝડપથી બોલતો બ્રાહ્મણ હારો એટલે શું કે મારા તરફ આવશો પછી બધું જે છે વ્યવસ્થિત પૂજન ત્યાં બોલવા માંડે ત્યાં બેસાડું બરાબર शिखर मध्ये ओम परिवृणाय नमः ओम नमस्काराय समर्पयामि ओम स्वस्ति ओम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनवारे सर्व मंगल मंगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरे नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते बोल क्यों बेटा सरस जरा ये बोलतो ना આપણે બપોરે 12:39 મિનિટે આનું ધ્વજારોહણ ને આ બધું કરવાનું છે. એ વખતે સંપૂર્ણ પૂજન થશે. આનો અભિષેકથી માંડીને બધું હમણાં આપણે કરીએ છીએ. ગણપતિ નગરયાત્રામાં દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્ર ઘંટે દે પુષ્પાટે દે ચતુર્થમમ પંચમમ સ્કંદમાસે દે ષષ્ઠમ અનિજા સપ્તમમ કારરાત્રિ દે મહાગૌરી ત્રિજાસમમ નવમમ સિદ્ધિદાત્રિજા નવ દુર્ગા પ્રકીર્તિતા. આ મોટું આ દંડ એમને આપી દેજો. કિશોરભાઈને નાનો બીજો આ દંડ ફૂલૈયા આપી દેજો. આમાં બધું લેટર જ થાય બાપુ. આ કાર્યક્રમ જ આને કઈ નવ ચાંદલા એને નવ ચાંદલા કરાવી દો. એ બોલી તલવાર હોય તો મગે અહીંયા આપણે આપણે જો આમે અભિષેક કરવાની એટલે ત્યારે પછી આ ઉતાર લેશો. પણ આપણે નગરયાત્રા લઈ જઈએ છીએ ને એટલે એ ખબર પડે કે આ ધજા છે તો આમાં બોલો શ્રી અંબે માત કી જય. થાળી વાટકા લઈ લેજો ભાઈ. એક આચાર્ય હવે આપણો કાર્યક્રમ અહીંથી નીકળવાનું છે. અહીંથી આમ જો આમને આને આમથી ગાડીનું નામ નીકળશે એવી રીતે લાગે તો ના
એની મેં પૂજા બહુ કરેલી છે. ભગવાનના માતાજી. શંકર મહાદેવ કી જય. નમો પાર્વતી પતે હર હર મહાદેવ. घंटाशूल हलानि शंखमुसले चक्रम धनुषायकम ओम मार्कंडे गोत्रोत्पन्नः आने चांदलो करो बेटा थोड़ा बेन बा पाछो
કઈ આગળ આવી જાવ થોડાક. નીકળતા જાઓ આમ લાઈન નીકળતા જાઓ અહીંથી આમ આવતા નીકળતા જાઓ આમ આવતા રહો બધા આમ ચાલુ કાકા વચમાં આવે હાલો
ખોટી આપજો કરી Thank you.
હાલો કાકા અમે દે દો પચપા આપણે અહીંયા મોકલી આપજો. સોનાનો ટીકો ખોવાનો છે અને હવે જેટલા યજમાનો છે જેટલું બને એટલું ઝડપથી યજમાનો બધા આવી જાઓ. અને હવે અમે જે જે કરી લાલ હાલો છેલ્લે ઈ પેલા છેલ્લે ઈ પેલા લાઈ આલે આ લઈ લે લે મુખ માં થેલે તાર વિડિયો લઈ લે પકડ લે આનો લઈ લે છે બટા એક જ મિનિટ આઈ ગયો યજમાનો જલ્દી તૈયાર થઈને મંડપની અંદર પધારો. અભિષેક થઈ જાય પછી ત્યાં દંડ ને ધજા ને બધું આવી લઈ આવવાનું છે. બોલો શ્રી આદ્ય શક્તિ અંબે બધા આવી જાઓ રાજુભાઈ ફોટો હજી ચાલો રાજુભાઈ બસ ચાલો જરા દરેક પોતપોતાનું સ્થાન સંભાળી લેજો અને જળની જો અહીંથી તમને પૂજા ની દરેક વસ્તુ મળી જશે. એસો હાલો દરેક યજમાન તાન ત્વાન દાસમાં પરિપાલય હૃષ્ટા તુ કામાન સકલાન ત્વામાશ્રિતાયા શ્રયતામ પ્રય. આપણે એની અંદર ગણપત પંચામૃત આપવામાં આવશે. અહીં પેલા દરેક જણાએ દરેક યજમાન જમતી પાણીની ભરી રાખજો.
मासे माक्षिष मासे शुक्ल पक्षे पंचम्याम तीथो ध्य देने भगवती राज खाली खाली માં મૂકી દેવાનું ફૂલ ચોખા હાથમાં રાખો થોડા થોડા પાકડી પાકડી ફૂલ ચોખા દેવતાભ્યો નમઃ સદ્ગુરુ દેવતાભ્યો નમઃ અસ્તુ નિર્વિઘ્નમસ્તુ સુમુખસ્ય કદં વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશેતાनि નામાनि પઠે શૃણ્યાદપि વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે સેવ વિઘ્નતસ્ય ન જાયતે શુક્લાંગનોપમા ભૈરવાય નમસ્તુભ્યં અનુદાતા દાતુ વર્ષિભિ ઓમ ભૂર્ભુવસ્વ ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ ધ્યાન આવાહન આસનમ સમર્પયામિ આકાશમાં ઉડાડ્યો ગંધાક આકાશમાં ઉડાડ્યો ગંધાક સતપુષ્પાણિ સમર્પયામિ ભૈરવ દેવતાઓને કહેવાનું કે હે ભૈરવ દેવતા સર્વપ્રથમ તમે જેમ વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત જન્માનરયુથ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की हम हनुमते नमः गंधाक्षतेन त्वाम हम पूजयामि ध्यान आवानासनं समर्पयामि सुप्रतिष्ठिता वर्गधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्य शशांक वहनिनयनं वन्दे मुकुंद प्रिय वन्दे भक्त धाम यज्ञ गृहाण परमेश्वर ओम सिद्धि बुद्धि सहित श्रीमन महागणाधिपति नमः हस्तयोगं समर्पयामि चुनाविजो बस अभी चमची ની અંદર કમ સુગંધિ નિર્મલમ જલમ આચમ્યાર્થમય દત્તમ ગૃહાણ પરમેશ્વર ઓમ સિદ્ધિપતિ સહિત શ્રીમન મહાગણાધિપતિ અને મુક્ત કમલે આત્મને હમ સમર્પયામિ મહાગણાધિપતિ નમઃ ઓમ વરુણ સ્નાનમ સમર્પયામિ હવે ફક્ત ભાઈઓએ પંચામૃત પયો દિવ્યંતરિક્ષે પયોદાહ કયસતિઃ પ્રદિશ સંતુ મય્યમ ઓમ અસુરભિનો મુખકર પ્રણ આયુગો ગીતારિખક દધુ સ્નાનમ સમર્પયામિ જણાવો ઓમ ગ્રહ સ્નાનમ સમર્પયામિ જણાવો પછી પ્રમુતો ખસરો મધુમત પાર્થિવ ગૌરજ મધુ જોરસ્ન પિતા મધુ માનવ વનસ્પતિ મધુમા અસ્તુ સૂર્ય માર્જી ગાવો ભવંતુ ન ઓમ મધુ સ્નાનમ સમર્પયામિ ચડાવીજો પછી પાપાગુ જો રસે સસ દવનો ગ્રહણામે તમખયામ જો નિંદ્રાયત્વા જુષ્ટા ગ્રહણામે કતે જો નિંદ્રાયત્વા આમિ બસ હવે મૂકી દો પંચામી સુખોદમ સ્નાનાંતે આત્મનિયમ સમર્પયામિ હવે જળની તમારી પાસે લોટી ભરીને આપી છે હરિ ચાલો અભિષેક કરો ધીમે ધીમે હરિ ઓમ નમસ્તે ગંગણપતયે ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી ત્વમેવ કેવલમ કર્તાનું જન્મવશિષ્યમ અવપશ્ચાતા તવ પુરસ્તા તવ ઉત્તરાતા તવ દક્ષિણાતા તવ ચોર્ધ્વાતા તવ ધરાતનંદાદિત્યો છે ત્વમ પ્રત્યક્ષમ બ્રહ્મસી ત્વમ જ્ઞાનમયો વિજ્ઞાનમયોસી સર્વમ જગદિદમ તત્વો જાયતે તદાની ત્વમ ગુણત્રયાતીત તમ દેહત્રયાતીત त्वं वस्थात्रयातीत त्वं कालत्रयातीत त्वं मूलाधार स्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकं स्वार परतर हृदयेन्दुलसितं तारेण रुद्धं एतत् मनुस्वरूपं गकार पुरुरूपम् अकार मध्यम रूपम् अनुस्वार शान्ति रूपं बिन्दु उत्तरयन्तियो नित्यं स्या योगी योगिनाम्बर नमो व्रातपते नमो गणपते नमो प्रमथपते नमस्ते अस्तु लंबोदराय एकदंताय विघ्न विनाशिने शिव स्वाहा श्वेत श्वेताक्षरस्ते रुद्राय पशुपते कर्ण्याजामा अवलिप्ता रुद्रा नभो रूपाः पार्जन्याः सुखाभाई कलश थाई मुको शास्त्रीजी એને એક નારાચડી બાંધ્યો ને તમારા એ નારાચડી બાંધ્યો એને જો પુરુષ હોય કે સ્ત્રી હોય કામ કોઈ ગળે કંઠમાં કંઈક પહેરશે ચેન પહેરશે રુદ્રાક્ષની માળા પહેરશે કે કાને કંઈક પહેરશે સુભાઈ અશ્વિનભાઈ આ શ્રીફળ બધાને એક એક યજમાનને આપી દેજો એ કળશ ઉપર મૂકવાના છે શ્રીફળ પછી જ્યારે હું કહું ત્યારે તમે તમારી બાજુમાં મૂકી દેજો એ શ્રીફળ છેલ્લે હવન કરવાનો છે અત્યારે એ શ્રીફળ છે કળશ ઉપર મૂકો કળશાય નમો નમસ્તે બ્રહ્માંડોદર તીર્થાની કરેશા ભવ સ્થાપિતા ભવ પ્રતિષ્ઠિતા ભવ એની ઉપર 4 ચમચી પાણી નીચડાવો ये श्रीफल पर 4 चमची पानी चढ़ाओ पाद्य अर्घ्य आत्मनम वरुण स्नानम समर्पयामि
એ શ્રીફળ મૂકી એની ઉપર 4 ચમચી પાણી ચડાવવાનું, 4 ચમચી પાણી ચડાવી ફૂલ ચોખા એ- આ સ્પીકર ઓલમ ને સંભળાતું શું દીર્ઘમાયુ સ્થિતિ ભવંતો ભ્રવંતુના દરેક ભાઈઓ છે એ જે હા ચાલો હવે બહેનો છે ને એ શ્રીફળ સહિત લોટી લઈ લ્યો. એ તેનાયુ પ્રમાણેના પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુ સ્થિતિ ભવંતો ભ્રવંતુના તેનાયુ પ્રમાણેનાયુ સ્થિતિ ભવંતો ભ્રવંતુના તેનાયુ પ્રમાણેના પુણ્યમ પુણ્યાહમ ઓમ દીર્ઘાનાગાનદ્યો ગ્રીસ્ત્રીઓ સુપદાનિતો તેનાયુ પ્રમાણેના તેના પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. ક્યાંક અડચણ હોય તો નીકળી જાય. શાસ્ત્ર એવું કહેતું, હું નથી કહેતો. કઈ બહેનોએ ફેરવા ધરધરી ઉપર ત્રણ વખત તમારા એમના કપાળે તમારા કપાળે ઢળ્યું. હવે ઈ છે ને શ્રીફળ નીચે મૂકી દો ને એના પૂજવામાં વાપરજો. ચાલો શ્રીફળ તમારી પાસે નીચે મૂકી દો. ઓમ સર્વે દેવા પિત્ર શ્રુપ્યતામ તિથિકરણ મુહૂર્ત નક્ષત્ર ગ્રહ લગ્નતા પ્રિયતામ દુર્ગા પાંચાલ્યો પ્રિયતામ અગ્નિપુર્ગા વિષયદેવા પ્રિયતામ મરુદ્ગણા પ્રિયતામ સર્વપિતૃ પ્રિયતામ સર્વદેવતા પ્રિયતામ. ઓમ નમો રુદ્રેભ્યો જે અંતરિક્ષે જે ખાવા દેવ તીર્થ સંદેહી દિવાકર. ઓમ વરુણ સ્નાનમ સમર્પયામિ સુપ્રતિષ્ઠિતા વદા ભવત. હરિને પુષ્પ પકડી રાખજો. પુષ્પ પકડી રાખજો. શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કૃપાકા ભવતુ. ગુરુ ભુવસ્વ રુદ્ર સમન્વિત નવગ્રહ ધ્યાન આવાન આસનમ સમર્પયામિ ચ દેજો. હવે દરેક જણાએ પુષ્પ દેવતાઓને આપણે પ્રતિષ્ઠિત કરીને પૂજા કરશું. આવાયામિ સ્થાપ્યામિ ઓમ શુક્રાય નમઃ શુક્રમ આવાયામિ સ્થાપ્યામિ ઓમ શનિશ્ચરાય નમઃ શનિશ્ચરમ આવાયામિ સ્થાપ્યામિ ઓમ રાહવે નમઃ રાહુમ આવાયામિ સ્થાપ્યામિ ઓમ કેતવે નમઃ કેતુમ આવાયામિ સ્થાપ્યામિ ઓમ કિષ્ણ્યામિ ઓમ બ્રહ્મણે નમઃ બ્રહ્માણમ આવાયામિ સ્થાપ્યામિ ઓમ ઇન્દ્રાય નમઃ ઇન્દ્રમ આવાયામિ સ્થાપ્યામિ ઓમ યમાય નમઃ યમમ આવાયામિ સ્થાપ્યામિ ઓમ કાલાય નમઃ કાલમ આવાયામિ સ્થાપ્યામિ ઓમ ચિત્રગુપ્તાય નમઃ ચિત્રગુપ્તમ આવાયામિ સ્થાપ્યામિ ઓમ અગ્નये નમઃ અગ્નિમ આવાયામિ સ્થાપ્યામિ ઓમ ભ્યો નમઃ આવ્ય આવાયામિ સ્થાપ્યામિ ઓમ પૃથ્વીને નમઃ ધરા આવાયામિ સ્થાપ્યામિ નારાયણ નમઃ વિષ્ણવે આવાયામિ સ્થાપ્યામિ ઇન્દ્રાય નમઃ ઇન્દ્રમ આવાયામિ સ્થાપ્યામિ ઇન્દ્રાણીય નમઃ ઇન્દ્રાણીમ આવાયામિ સ્થાપ્યામિ ઓમ આકાશાય નમઃ આકાશમ આવાયામિ સ્થાપ્યામિ અશ્વિભ્ય નમઃ અશ્વિનો આવાયામિ સ્થાપ્યામિ વાસ્તુસ્પતે નમઃ બાલમ આવાયામિ સ્થાપ્યામિ ઓમ ઇન્દ્રાય નમઃ ઇન્દ્રમ આવાયામિ સ્થાપ્યામિ. હવે ભગવાનને સ્નાન કરાવી દો. બહેનો જળ ચડાવે અને ભાઈઓ છે ને ભગવાન અક્ષતેન ત્વામહં પૂજયામિ. કંકુ ચાંદલો ચોખા ફૂલ અબિલ ગુલ સ્વયં સુકૃતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયે સુબુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ સમાનાય સ્વાહા. ઓમ આદ્યશક્તિએ નમઃ. ફરીને જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા. 4 ચમચી થાળીમાં પાણી મૂકી દો. ઉત્તરાપો સનામ સમર્પયામિ હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ મુખ્ય આસનમ સમર્પયામિ કરોધનાથે ગંધમ સમર્પયામિ નમસ્કારાન સમર્પયામિ. માતાજીને ત્યાં પુષ્પની માળા અર્પણ કરી છે. હે મા તું મારા પુષ્પની માળા जो खिल सके ना वो फूल हम है तेरे ही चरणों की धूल हम है दया की दृष्टि सदाए रखना तुम ही हो बंधु सखा तुम ही हो माता पिता तुम ही हो बंधु सखा तुम ओम
ધોતી ન રહી દેવતા આવે પૂર્વ પશ્ચિમ ઉત્તરની અંદર આવે 64 વાસ્તુ આવે 66 વાસ્તુ આવે 81 વાસ્તુ આવે મારું કહેવાનું વસ્તવ્ય છે કે જ્યાં સુધી આપણે જો આર્થિક રીતે સફળ હોય તો કરવું એમાં બ્રાહ્મણને કમાવાનું અંતે તો ઘણા ઉડી જાય પૈસા પણ બ્રાહ્મણ કમાવા માટે નથી કહેતો પણ કરવું શાંતિ કરવી તો ભગવાન આવી ગયો આ કુળનું વાસ્તુ લીધું આપણે અહીંયા બધી સંસારને સંભળાવવો જોઈએ એક વાર નમસ્કાર વદેહી પતયે ચાલુ કરતો સુખદેવભાઈ એમને ખુરશી આપો अरे आए चीज बाकी है चमची पाणी ओम हेम ह्रीम अक्षमालिकाय नमः महामाले महामाये सर्वशक्ति स्वरूपिणे चतुर्वर्गस्थये न्यस्तस्मान् मे सिद्धिदा भव अवघ्नं गुरुमालिकं बृहणोत्तरेश्वरे नाम सर्वांगभूषावृतां लीलासमान्वितां सेवे महाकालिकां यां दण्डं शक्तिमस्तिं धर्मजगं घण्टासुराभाजनां रोडं पासुतोन्ने चतुर्दिवस्ते प्रसन्नाय प्रभां गौरीदय समुद्भवान्त्रिजगतामाधारभूता महापूर्वा मत्र सरस्वती मनुपते सुमुरादि दैत्या समर्पयामि 2:38 મિનિટ થઈ છે 2:38 મિનિટ એટલે 3 માં 3 ને 3:30 બરાબર ઓમની અંદર આ એકે આવું પડે નહીં સ્વાહ બધાય બોલવાનું સ્વાહ બોલો એ પ્રમાણે આવું રસો પૂર્ણ કરવામાં આવે જલ્દી બાકી હોય કોઈ પણ ભોજન પ્રસાદમાં જે બાકી હોય જલ્દી કે અંદર હાથ દેમાં વયા જાય ઓમ અમને કેમ બનાવ્યું છે સ્વાહ 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 ચામુંડા
મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી મનબળા સ્વરૂપિણી મહાકાલી માતાએ નમઃ ધ્યાય ધ્યાનમ સમર્પયામિ. ચાલો ઓમ કરજો. તમારે બધાએ મને સાથ દેવાનો. થોડીક સ્પીડ હોય તો શામયાત તત્પતે વિશ્રાદ દોગમમાં સ્વાહા માયાનો ભાવેન યથા મન્વંતરાધિપસ ભૂમા ભાગ સાવણિસ્તદિવરવે સ્વાહા રોચિષે અંત્રે પૂર્વમ ચૈત્રવન સમુદ્ભવ સુરથો નામ રાજા ભૂત સમસ્તિ મંડલે સ્વાહા શિષ્યો શોભિતા સ્વાહા કંચિષ્કાલં ચ મુનિનાથે સંસ્કૃતા ઇતસ્ય તચ વિચરન તસ્મિ મુનિવરાસને સ્વાહા સો ચિંતયત દારત્ર મમત્વા કુશચેતન મત્પુરે પાલિતં પૂર્વમ મયા હિનમ પૂર્વમ વિરાટ સ્વાહા તે દેરસ ये ममानुकता नित्यं प्रसादतं भूतने स्वाहा मृत्युं ध्रुवं तेत्य कुर्वन्त्यन्य महिभृतामसम्य वेशीलेस्नेहि कुर्वद्भिः सततं वेया स्वाहा संचितः सौदि दुःखेन क्षयं कोशो गमिष्यति हेतुच्चान्य च सततं चिन्तयामास पार्थिव स्वाहा शङ्खमुसले चक्रं धनुषायकं हस्ताब्जे पूर्वामत्र सरस्वती मनमले शोभादिरे स्वादिनीं भगवती सरस्वती नमः नमस्कार तावेगं सुवितं गगं गगं गगेदं कहोयां चक्रे गुरुण स्वाहा तावे पवनदिते चक्रतुप अधिकर्मस्य ततो देवाभिनि दुर्गा भटराजा पराजितः स्वाहा भगवती जगता अभ्यर्गता महासुरवेदां सुरवेदां स्वाहा भवताना शिष्यामि तक्षण भवताम्ना शिष्यामि तत्क्षणा कर्मापदैकी कृतमति देवाय हेमन्तं नगेश्वरं मध्यमुस्ततो देवी विष्णुमाया प्रतुष्टु स्वाहा स्वाहा ओम ऐं ह्रीं चामुण्डै विचे स्वाहा ओम ऐं ह्रीं क्लीं चामुण्डै विचे स्वाहा ओम ऐं ह्रीं क्लीं चामुण्डै विचे 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 ओम ऐं ह्रीं क्लीं चामुण्डै તમને બધાને ઉગાડ આપ્યો છે પતિ પત્ની બે જણામાં ભાગ પાડી લો વાટકી હોમન નથી તમને આપ્યો છે જો હવે સરસવના પીળા દાણા આપેલા છે રાય જેવા દાણા આપ્યા છે બંને બાધાઈને સર્વબાધા વસમનમ ત્રૈલોક્યેશ્યાખિલેશ્વરે એવમેવ કાર્યમ અશ્વત્થે વિનાશાય સ્વાહા પાણી છાંટી લો માથે ઓમ પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાગતો સ્મરેત પુંડરીકાક્ષમ સવાયાભ્યંતર શ્રુતિ ઓમ હવે ઓલો વાળો આપ્યો છે સુગંધી વાળો શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી સ્વાહા બોલો શ્રી મહાલક્ષ્મી હવે બધાએ પોતાના હાથ દબાવો જે બોલા શિયાળા મામા મામ કરે ને પછી ભેગા કરીને આમ 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 બસ અને આમ બધા શરીર ઉપર ફેરવી દો હે માતાજી જો આ તો છે ને મંત્ર બોલ્યા ને આપણે મંત્ર હું હવે મંત્રનો અર્થ યા શ્રીહી જે શ્રી સ્વરૂપે છે યા શ્રીહી સ્વયં પોતે સુકૃતિ નામ સારા કર્મ રૂપિણી ભવનેશ્વર લક્ષ્મી જેના ઘરની અંદર ઓમ ભૂ સ્વાહા ઓમ ભૂ સ્વાહા ઓમ સ્વાહા ઓમ ભૂ સ્વાહા ઓમ ભૂ સ્વાહા ઓમ ભૂ સ્વાહા ઓમ સ્વાહા ઓમ ભૂર્ભુવ સ્વાહા ઓમ ભૂ ઓમ ભૂ સ્વાહા ભૂ સ્વાહા ઓમ સ્વાહા ઓમ ભૂર્ભુવ સ્વાહા ઓમ ભૂ સ્વાહા ભૂ સ્વાહા સ્વાહા ભૂર્ભુવ સ્વાહા ઓમ ભૂ સ્વાહા ભૂ ચાલો બધાના હાથમાં અહીં જો આપણે ફૂલ બહુ છે આલ્યો આલ્યો શાસ્ત્રીજી બધાને આપો અહીં જે છે ને આપણે ઉત્તર પૂજન કરી છે બધા બેઠા છે બધા હો બધા બધાને ફૂલ અહીં જેને જોઈએ એને લઈ લેજો ને બે ત્રણ જણા આપો બે ત્રણ જણા આપો
योगिनीये नमः ओम वास्तु पुरुष नमस्तुभ्यं भूषया भीरदा प्रभु भद्रुहे धन धान्यानि समृद्धि कुरुत सर्वदा ओम अंबे अंबिके अंबालिके नमानयति सदा सदसक सुभद्रिका कामिरासेन ओम जय भूतानामधिपतयो विशिखा भगवतिना कैखां भूषासने धन्वानि ओम ब्रह्मा मुरा पगे लागજો આવા દેવતાભ્યોમાં અનંત કોટી નમસ્કાર સમર્પયામિ તમારી પાસે જવતલ છે એ જવતલ પતિ પત્ની બંને જણાએ ખોબા ભરી લેવાના આહા ઓમ અગ્નેશ વિષ્ણુતે નમઃ ચાલો રેશભાઈ નવ ભાઈની આવું દીધું હોય ઓમ ઇદમ અગ્નિ વૃણાભ્યામ નમઃ ઇદમ અગ્નિ વૃણાભ્યામ સ્વાહા ઓમ સ્વાહા પ્રજાપતયે નમઃ ચાલો चमची पानी भरेगो कृतशिक्रमणा सांका सिद्ध्यर्थम ओम प्रत्याव जा बेटा हो जा भाई आ जाना जो जो नाके बंद की हेलो आर्यवे नमः सोमाय नमः ईशानाय नमः ब्रह्मणे नमः अनंताय नमः इंद्रादि 10 दीपाल देवान सांकान सपरण साहित्य संस्कार ए भीतम कल्याण करता भवत चमची पाणी भरीने મૂકી દો અને 10 દीपाल દેવા પ્રિયંતા પછી સ્થાપિત દેવા ખેસ પછી લઈ લેજો ओम खड़गिनी शूलिनी घोड़ा गदिनी चक्राणी तथा शंखिनी चाबिनी बाण भुजनी परियायुधा ओम खड्ग शक्तिये नमः नमः अनंत कोटि नमस्कारान् समर्पयामि विदान अर्जुनन अहं धारयिष्ये वज्रेश्वरी लोहदंड धारणे ओम હવે એક આની કર હવે એટલું નો સ્ટ્રોક મારે ખ્યાલ આવી ગયો ને કેટલું એને જરૂર કેટલી છે ધીરે ધીરે સમજો સમજાય દો બસ એના બે કરો મૂકી દો ચાર જયુભાઈ મૂકી દે ચાર ખૂણે ઝડપ રાખજો લઈ લીધી ને હા લઈ લીધું પેલા નક્કી કર્યું છે કે જાનકી પંચમી આ કળશ અહીંયા વિચાર કરો વિચારીને તો બહુ મજા આવે નો વિચારે તો માઇન્ડ બંધ થઈ જાય બંધ થઈ જાય તો હારા વિચાર ન આવે ભારતનો વડાપ્રધાન છે એ કે અયોધ્યાની અંદર ચલાવશે તો આનાથી નાનો આપણે મોદી સાહેબ ચલાવે જુદી વસ્તુ છે તો ત્યાં પણ આજે આપણે અહીંયા ચલાવીએ એનાથી મોટી વસ્તુ શું તો બધા કે પત્ની મનોરમા દેહી મનોવૃત્તાનું સારણ તારેણી દુર્ગ સંસાર સાગર એ સુકલો તમારા બાજુમાં બેઠા છે ને એ તમને સંસાર સાગરમાંથી તારી દે તો આ તો ભાગવતનો દેવી ભાગવત ચંડી પાઠનો મંત્ર છે કે તમે આજે નિમિત્ત કર્યા ગ્રહો નક્ષત્રો તારા આ ઉપર મંડળની અંદર 45 દેવતાઓ છે એ બધા જ્યારે ભેગા થાય ને એ બધા એક નો તો ગેસ છે પતી ગઈ તો પછી શું કરવાનું એટલે આપણો કહેવાનો મતલબ એમ છે કે આજે આપણું નિર્માણ કર્યું છે અહીંયા અને તમે નથી ને કોઈની પાસે નથી ને પાણી વાળું અહીંયા ગડગડ્યું છે ને કૃતશે કરુણા સાંગ જે પરમાત્માએ આપ્યું હવે બધા અહીં આવી જજો પૂર્ણાવતી થાય છે દરેક પોતપોતાના પરિવાર પાસે આવી જશે ભાઈએ આ કાર્યની અંદર કરી છે અને કઈ રીતના પણ પોતાનું હોય ત્યાં કોઈ મોટે હોય આવી ખૂબ આવી તમને પ્રેરણા કરે ભગવાન એ ગળતીની અંદર છે ને ગળતી ભરેલી હોય ને તો ગળતી ભરેલી હોય ને તો એ પાણી એટલું છોડે જેટલું એને મહાદેવને પાણી ચડાવે ને ગળતીમાં ચડાવે ને તમને પરમાત્માએ આપ્યું છે ને એમાંથી તમારે જરૂર છે ને એટલું એની અંદરથી નીચેથી જે જાય ને
એમાંથી આપણે ઉપયોગ કરીએ તો એ પ્રસાદ છે. તો આજે તમે જે કહ્યું એ અમને થયું હોય છતાં મારે કેવું પડે કે ભાઈ 2 જણા નથી અહીં આવો અને એમનું આપણે હાથોરાથી સ્વાગત કરો. કારણ કે હાથોરાની વસ્તુ છે અને અહીંયા જે પુરાવતી કરે છે એ તમને હાથોરાથી સ્વાગત કરે પછી રાજભાઈને ઊભા કરો. રાજભાઈને ઊભા કરો. રાજભાઈ આવું પણ તમે તો આવો યાર. તમે આવો હું ફોન કરો ને ભાઈ. રાજભા ના નહીં यावत् भागीरथी गंगा यावत् देव महेश्वर तावत्तम विजयी भव सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमा भवेत् ओम भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः शिरे रङ्गे सुष्ठुवा घोषस्तनो विवसे महि देव हितं जदायुः शतमिन्नु शरदो अन्ति देव जत्रान चक्रा जरसन्तनूनां पुत्रासो जत्र पितरो भवन्ति मानो मध्यारिरिखतायुगन्तो अदिति पञ्चजना अदितिर्जातमदितिं जनितम् ॐ द्योः शान्तिरन्तरिक्षगो शान्ति पृथ्वी शान्तिरापः शान्तिरोषधय शंकर महादेव આજે આ આટલું માનથી જો હું આ માનથી વસ્તુ નથી, આ માનને યોગ્યતાની વાત નથી કરતો હું સાહેબ. આપણી રંગોળી હંમેશા સર્વશ્રેષ્ઠ થતી હતી. આજ મને હું સામાન્ય રીતે બહાર ઘરમાંથી નીકળતો જ નથી, મારું અનુષ્ઠાન ચાલે છે એટલા માટે. પણ કિશોરસિંહનો આગ્રહ હતો હોમાત્મક હોય ત્યાં મારી હાજરી હોય છે. અને આજ મને એવો ભાગ્ય મળ્યું, મારા બધા જૂના રણજીતસિંહ, આ રાજભા છે ને એના ફાધર નરેન્દ્ર, તો અમે રહ્યા ને ત્યાં સુધી કાયમ બપોરે અને રાત્રે મારી હારે મારી જ થાળીમાં જમવાનું. એ બધું અત્યારે મને નજર સમક્ષ તરે છે. આ રણજીતભાઈથી માંડી અને બધા જ જૂના સંસ્મરણો 49-50 વર્ષે મારી નજર સામે અડધી સદી જતી રહી. આ બધા અમે સાથે રમીને મોટા થયેલા અને છેક સામાકાંઠે હનુમાનજીએ જતા કપિલ ને બધા, અને અહીંયા હિપ્નોટિઝમ મેસ્મેરિઝમના એ જમાનામાં હું પ્રયોગો કરતો હતો 1974માં. બધા એના સાક્ષી છે. સૌથી આનંદ મને એ છે. પણ આજે આ નવચંડી હોમાત્મક નવચંડી યજ્ઞ 31મો પાટોત્સવ અને આ સરસ મજાનું માનું શિખરબંધી મંદિર થયું, એ ઉપક્રમે આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસંસ્થાનના રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે આપણા યજ્ઞના આજના આચાર્ય શ્રીનું હું સન્માન કરું છું, શ્રી શૈલેષભાઈ મહેતા. એમાં બે સત્ય માત કે જય, મરમરા માત કી જય, તલસાણા દાદાની જય. હાલો ના ના પણ સોમપુરા ગોતવાની વાત હતી. આપણા શેરીમાં 2-3 છે પણ એ તો નીકળી ગયા છે એટલે આપણે નો. પણ સોમપુરા એવો ગોતવાનો હતો કે જે ધર્મ હોય, સારો હોય, આપણું કીધું કરે અને આપણા ભાવમાં રાજબાને સતુભા તરફથી કઈ ને નાની ઉંમરમાં વડીલ થવું એ બહુ અઘરું છે. જેમ
એની પાસે હોય પણ સેવા નથી મળતી. દીકરો હોય ને બાપાને એમ કહે દે કે માં રાખી દઉં છું. એવા બાપા સાથેનો સંબંધ દીકરાનો છે. દીકરાને ઓળખ ધર્મ કી દ્રવ્યાય નમઃ ગંધાક્ષરે તાંબું પૂજ્યામિ. ચાલો બધા શ્રીફળ તમારા પરિવારને બધાને બાજુમાં બોલાવી લેજો ભાઈ. ગણપતિમાં હાજરી આપે. બીજું કામ જે કઈ હોય એ પછી કરજો. ચાલો ઝડપ રાખજો. આપણે પૂર્ણાહુતિનો પછી જે કઈ સમય છે એને સમય લે. ઓમ ઋષિર્વાચ સક્રદય સુરગણાનિ હતે દિવે આસેન્દુરાત્મનિ સુરારિ બલે ચદેયા તાપુષ્યો ગણતિરંગશિરોધરા ભક્તિ પ્રહર્ષ પુલકોદ્ગમ ચારુ દેહા દેવ્યાય તતમિદં જગદાત્મશાક્ય નિશેષ દેવ ગણસદેવ મહર્ષિ પૂજ્યં ભક્ત્યાનતાસ્મવિદધાતુ શુભાનિ સાગા યસ્યા પ્રભાવમતુલં ભગવાન નાંતો બ્રહ્મા ગણપરિપાલનાય નાસાય ચાસુભવયસ્ય મતું કરોતુ યસી સ્વયં ચાહવે સુચરિતાનિ તવા ભૂતાનિ સર્વેષુ દેવ્યસુરદેવ ગણાધિકેષુ હેતુ સમસ્ત જગતાં ત્રિગુણાભિદો આદિભિરાપ્યપારા સર્વશ્રયાખિલમિદં જગદંશભૂત મૌયાકૃતાય પરમા પ્રકૃતિ સ્વમાદ્યા યચ્છશાંક સદુષચ્છવિયન્ન સાધ્યા મૈસ્તદતિમચીત્રં કે જીવ્યતે हि कुपितान्तरदर्शनेन प्रसीद परमा भवति भवाय साध्यो विनाशयसि को भवति कुलाने विज्ञातमे तदुरेव तदसमेतानि दम्बलं सुविपुलं महिषासुरस्य सम्मेन पाहि नो देवी पाहि खड्गेन चाम्बिके घण्टासुरेण पाहि चापभ्यानि सुरेण च रक्ष प्रतेज्यां च चण्डिके रक्ष दक्षिणे सूरस्याम् सर्वथा सा यथा पुरा देवी सर्वभूतेषु रूपेण संस्थिता नमस्ते या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्ते 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 या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्ते 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 नमो नमः या देवी सर्वभूतेषु नमस्ते नमो नमः शरणागत दिनार्थ परित्राण परायणे सर्वशांति हरे देवी नारायणे नमोस्तुते बदे बदे
છે